નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકાય એવી એકદમ ટેસ્ટી, ક્રિસ્પી અને મસાલેદાર કાચા કેળાની કટલેસ। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલા મેં અહીંયા 500 ગ્રામ કાચા કેળા લીધા છે। હવે આપણે કેળાને છૂટા પાડી દઈશું। હવે આપણે તેને એક કઢાઈમાં નાખીશું અને આપણા કેળા ડૂબે એટલું પાણી તેમાં ઉમેરી દઈશું। હવે આપણે ઢાંકણ ઢાંકીને ગેસ પર 10 મિનિટ માટે મીડિયમ આંચે બાફવા દઈશું। 10 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે ચાકુથી ચેક કરી લઈએ। જુઓ, આપણા કેળા સરસ બફાઈ ગયા છે। હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। હવે અહીંયા આપણે કેળાને થોડા ઠંડા થવા દઈશું। આપણા કેળા ઠંડા થઈ ગયા છે। હવે આપણે તેની છાલને ઉતારી લઈશું। હવે આપણે એક મેસરની મદદથી તેને સરસ રીતે મેશ કરી લઈશું। હવે આપણે તેમાં ઉમેરીશું અડધી ચમચી જીરું, અડધો કપ સિંગદાણાનો અધકચરો ભૂકો, પા કપ ઝીણા સુધારેલા લીલા ધાણા, 1 ચમચી ખાંડ, 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ અને અડધી ચમચી સિંધાલુણ મીઠું। તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછું મીઠું નાખી શકો છો। હવે આપણે હાથેથી બધા જ મસાલાને મિક્સ કરી લઈશું। જુઓ, આપણું કટલેસનું મિશ્રણ તૈયાર છે। હવે આપણે ગેસ પર એક કઢાઈમાં તેલને ગરમ કરવા માટે મૂકી દઈશું। આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે। હવે આપણે હાથ પર અને કટલેસના મોલ્ડ પર થોડું તેલ લગાવી લઈશું, જેનાથી આપણું મિશ્રણ ચોટે નહીં। હવે આપણે મોલ્ડમાં થોડું મિશ્રણ નાખીને આ રીતે દબાવીને કટલેસને તૈયાર કરી લઈશું। જુઓ, આપણી સરસ મજાની કટલેસ તૈયાર છે। જો તમારી પાસે મોલ્ડ ન હોય તો તમે આવી રીતે હાથથી જ ગોળ અથવા તો આ રીતે ટીકી આકારની કટલેસ બનાવી શકો છો। આપણું તેલ બરાબર ગરમ થઈ ગયું છે। હવે આપણે એક એક કરીને કટલેસને તેલમાં નાખીશું। થોડી વાર પછી ચમચી કે કાંટાની મદદથી હળવેથી આપણે તેને પલટાવી દઈશું। અહીંયા આપણે કટલેસને બંને બાજુથી સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું। આપણી કટલેસ ક્રિસ્પી થઈ ગઈ છે। હવે આપણે તેને ટીશ્યુ પેપર ઉપર કાઢી લઈશું, જેનાથી વધારાનું તેલ નીકળી જાય।
જો આપણી એકદમ ગરમા ગરમ અને કુરકુરી કેળાની કટલેસ બનીને તૈયાર છે। હવે આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। તમે આ કેળાની કટલેસને લીલી ચટણી, આંબલીની ખાટી મીઠી ચટણી કે દહીંની સાથે એન્જોય કરી શકો છો। તમે આ રેસીપીને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમારી કટલેસ કેવી બની। જો તમને આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે ગીતા's ટેસ્ટી કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।